તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. શું કહેવું વિપુલ? હા ભાઈ, મજામાં. તો આપણે જવાનું છે હેરતું ચુડેલમાન મંદિરે. જેમ કે મુડેઠા જવાનું. તો લીલોજી, સિંધુઆકો, વિપુલ, ભૂપતજી, સરવણ, દિલીકાકો, પછી ખાસા બધા માણસો હંગાથી. તો આપણે હવે એકા હંગા થઈ અને બ્લોગ ચાલુ કરીએ. તો હવે આપણે દર્શન કરી અને નીકળી ગયા. મારતી હોય યાર. તો આમાં ભૂપતજી બધા આવી જાય. બસ આપણે ઘેરથી હેરતા થઈ ગયા હવે. આપણે જય ચુડેલમાં લગભગ 8-10 જણા છીએ અમે. પાછળ મારી પાછળ ગાડીઓ બોલે છે એક એવું પડે એના કરતી આપણે ઘણી વાર બસ એવું ને શૂટિંગ કરશું. તો આપણે હવે આગળ જઈ અને મળીએ. દાદા અને આપણે હરિભા મળી ગયા. ગમે તે હજી ખબર ના હોત ને, કદાચ ખબર ના હોત તો કાલે અમે ગમે એટલે હોત ને તો મારો ભાઈ આયા વગર ના મને બરોબર હતો. રોમ રોમ ભાઈ, બધા સુખ શાંતિ પકો. વેલા ઉઠી જા. ફોન કરશે કે જેલ લેવું એમ નહીં, જેલ લેવું લો 1 2 3 4 ને 5 કમ્પ્લીટ પોત વગર હોય ને. હજી એક રોહિત તો બાકી ચાલુ થઈ ગયે. હા, ચાલુ બ્લોગરો હી કમ્પ્લીટ. હવે આ ઓના કારણે મેં વ્લોગ બંધ કર્યા. હેડવાન ચાલુ થઈ ગયો. તો આગળ જઈ મળીએ. તો આપણે હવે હેરતા પહોંચી ગયા હવે ડેમે, મેલડીમાં ના મંદિરે. ચાલુ કરો તમે તાર. કારણજી કોક બોલો યાર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બસ તો આપણે આવી ગયો ભૂતિયાવાડા. લગભગ ખાસા કિલોમીટર કાપ્યો. કોઈ મને તો એટલો બધો ખબર નહીં. અમુક માણસો છે. આપણી ગાડી આવી વરના હું વિપુલ 4 જણા આગળ, બીજા બધા માણસો પાછળ. ભૂતિયાવાડા આવ્યું. ભૂતિયાવાડા આવી ગયો. તો હવે ચોક આગળ ઊભા રહીએ એટલે ચાલુ કરીએ. તો લગભગ આપણે 3.5 કલાક હેડ્યા. પાણી ગલ્લો એ તો એમ્પુનું બોલેલું આવી જાય. હડો નેડ ગલ્લો ચડ્યો. વિપુલ તાર ચા નાસ્તો કરી લઈએ. તો આપણો ચા પાણી કરી લઈએ હોય પછી નીકળીએ હોયથી. તો આપણો મારા પગ અકળાઈ ગયો તો એટલે હું બેસી ગયો તો ગાડી. કિશન તું હેડ, હું તાર મિત્ર માટે છું યાર. તો ખાલી મજા આવી જાય બ્લોગ ની. હેડજી, આ પગ અકળાઈ ગયો. તો જો કિશન હેડ. આપણે નાયતા પાલવી ઉપર કેવાય કારણ આપણે આવીને પોણી બોણી પીધું બધાને. વાથી અમે હવે નીકળીએ. કિશન લ્યો. તો આપણા પગ અકળાઈ ગયો હતો એટલે હું ગાડીમાં બેસી ગયો હતો અને પગ આખો સીધો થતો નહીં. અને બધા હેરતા જ હોય. અને હું ગાડીમાં બેસી ગયો ને આમાં રોહિત કાકા ગાડી ચલાવી. હેરતો નહીં હવે પાહો ને પાહો જો વધારે નસ પકડી જઈએ ને તો 10 દાડા સુધી આરામ કરવો પડશે. હા, એટલે એવું છે. તો હવે આપણે આગળ જઈ અને મળીએ. તો હાલ આપણો દાડો ઉજી ગયો અને પાણી પીવા ગાડી ઊભી રહી છે. પાણીની બોટલ લઈને માહીભાઈ આમાં શું કેવું માહીભાઈ? હા, પાણી બોટલ આવી હતી ને બધા પાણી પીવાને રવાના થઈ જાય. કેમેરા હરખું દેખાતું નહીં. અમે કા ભાવ કાકો હોઈ રહ્યા. શું કેવું ભાઈ? મોજ મોજ.
તો અમારા સરવણ ચલાવી રહ્યો વરના ગાડી. હળવળ જાજે કાલે હળવળ છોડવાનું બ્રેક છોડ દેવાનું હવે એટલે આટલું આવડતું નહીં. બ્રેક દબાવે તું હળવળ છોડ દે કલે જાવ રાગે હજુ ડાયવર રેસ આલ્યા વગર હળવળ કરે છોડ હળવળ હાવ હળવળ છોડું એ તો સુવાળું છોડે એટલે બંધ થઈ જાય. તો પેલા કેટલા પહોંચ્યા આવ થાય યાર ચલાવેલું ગાડી ચાલો છે ગાડી અરે બીજો કર હળવળ જો એ છોડે એટલે બંધ થઈ જાય. તો હવે રેસ ગેર નહીં બદલવો આપણે રેસ ઉપર પગ લઈ લે રેસ ઉપર પગ લઈ લે કલેજ ને પગ લે રેસ ઉપર ને પગ કલેજ ઉપર રેસ ઉપર લઈ લે થોડું આગળ ના રહે હેડવાનું મારા તો આપણે ચા આવી ગઈ ચા પીએ. જીગો ભાઈ ચા લઈને આવ્યા જીગા પકડી હું પી લ્યું બસ. તો આપણે હાલ ઉભા વાયર ગોમ નું બોર્ડ આગળ ભૂપતજી સિંધવા લીલોજી બધા હેઠા થઈ ગયા અને અમે ઊભા કારણ કે અમારી ગાડીમાં જવાનું વિપુલને લસ પેલી થઈ ગયા. તો આપણે કંબોય એક્ઝેક્ટ કંબોય પહોંચી ગયા અને આટલા ખાસા બધા એટલે આપણે કમ્પ્લીટ કંબોય પહોંચી જાય પણ બોર્ડ નહોતું આવ્યું. તો આટલા ખાસા બધા ચાહક મિત્રો આવ્યા અહીં પણ ચાલુ જ છે. આવી ગયા ને તો આપણે ચા પાણી કરવા ઊભા રહ્યા હતા. ચા પાણી કરી લીધા. બહુ બધી પબ્લિક ભેગી થઈ ગઈ હતી. ટોમેટાની સાઈઝ આવો જો સોમન કાકા પેલું રોહિત કા પબ્લિક બહુ ભેગી થઈ ગઈ હતી. પણ હવે તો ચા પાણી કરવા ઉભા રહ્યા હતા. જોઈ લો હજુ પબ્લિક ચેડે જ છે. અઠ્ઠા ટોળે ટોળા આવવાની પબ્લિક છે. ચાહના એવી છે ભાઈ સરવણલા લેડ્યા જો એ બેવું નહીં પેલા બેવું નહીં ચારમમાં હેડો તો આપણે આવી ગયા હોય ઉમરી જોડે મળી ગયા એટલે ઉભા રહ્યા છે અને આટલા બધા બેસી રહ્યા કિશન થાકી રહ્યો બરોબરનો એટલે ગાડીમાં તો આમાં કા હવે નાસ્તો કરવા ઉભા રહ્યા બધા એટલે હાલ આપણે બેસી જાય બધા બધા વાંચી તો બધા આપણે નાસ્તો કરીને આવી ગયા અને આમાં આવી ગયો અંદર કરણ અને હાલ બહાર ફોટા પડાવવાનું ચાલુ હોય એટલે નહીં દેખાય એટલે થોડું જોખું જોખું દેખાય. તો ફોટા પડીને આવી એટલે આપણે હેડવાનું હોય. હવે કરણ કેટલું રહ્યું છે? હવે તો ઉમરીથી ડાયરેક્ટ મુડેઠા એટલે 6 હાથ કે વધારે હવે તો અંદાજ નહીં હો મને. હા તો આપણે મેપમાં જોઈ લઈએ પછી કહીએ. તો જય માતાજી મિત્રો. તો આપણે મુડેઠા ગામમાં એન્ટર થઈ ગયા. હું બોલ્યો તો હીરો નહીં બોલો. હા એનું નહીં બોલતો, તારથી અલગ બોલું. જે મારે બોલવું હોય ને એ તું બોલી જો અહીં પહેલથી. એટલે ઠંડામાં હોય ને હા એટલે આપણે જો આઈ ગયું મંદિર અને હવે આપણે જોકણ જવાનું દર્શન કરવા. ઈકણ જઈ અને બ્લોગ ચાલુ કરું કારણ કે આ બ્લોગમાં જે મારે બોલવાનું હતું એ બધું કરણે બોલી જ દીધું હોય ઓલરેડી. એટલે હું જોકણ આપણે દર્શન કરવા જવાનું હોય ઈકણ જઈ અને બ્લોગ ચાલુ કરીએ. આપણા મંદિરે પહોંચી ગયા અને પીણે ભીડ થઈ ગઈ. અમે દર્શન કરીને આવ્યા. સરવણના બધા ઈકણ બેઠા. હવે જીતવા કા તો આ મકા માહે તો હાલ આપણે જઈએ છીએ ગલ્લે અને ગલ્લે જઈ
આમ ભાઈ મળીએ, દર્શન કરવા પાછા આવીએ, કારણ કે હાલ મજા આવે એવું નહીં, ટ્રાફિક થઈ ગયું એટલે. તો હવે આપણે નીકળી ગયા ઘેર, અને જે બૂટ પકડી હવે ઘેર જવાનું, કારણ કે આપણે જે માનતા હતી એ પૂરી થઈ ગઈ. અને રોટલા ખાઈ અને નીકળી ગયા, કારણ કે ઇકો આવી ગઈ હવે બીજી આપણી. પણ 7 કિલોમીટર હેડે ખાલી. હા, કારણ કે આપણે નસ પકડાઈ ગઈ હતી પગની, એટલે વધારે હેડી નતો શકતો, અને એટલે ઇકો આવી ગઈ. તો આપણે બધા હવે જઈએ ઘેર, અને પછી મળીએ.